હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ. એના માટે મેં એક પેનમાં 500 ml અમૂલ ગોલ્ડ દૂધ લીધું છે. તેમાં 8 ચમચી ખાંડ ઉમેરી અને એને ઉકાળ્યું છે. પછી એક વાટકામાં 3 ચમચી તપકીર, 1.5 ચમચી GMS પાવડર, 5 ચમચી CMC પાવડર મિક્સ કરી આ બધું દૂધમાં ઉમેરું અને દૂધ ઘટ થાય ત્યાં સુધી તેને ઉકાળવું. ત્યારબાદ ઘટ થયેલું દૂધ એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવું. પછી એમાં અમેરિકન ડ્રાયફ્રૂટ એસન્સના 2-3 ટીપાં ઉમેરવા અને એને એરટાઈટ ડબ્બામાં ભરી અને 7 થી 8 કલાક અથવા 10 કલાક સુધી તેને ફ્રીજમાં મૂકી દેવું. ત્યારબાદ અહીં મેં બદામ, કાજુ, કિશમિશ, ચોકો ચિપ્સ, ચોકલેટ, ડાર્ક ચોકલેટના ટુકડા, જેલી એ બધું લીધું છે. પછી જે બેટર છે એને સારી રીતે બીટ કરવાનું છે બીટર વડે. પછી એમાં 1 ચમચી તાજી મલાઈ ઉમેરવાની છે. પછી 2 ચમચી બધું કટ કરેલું ડ્રાયફ્રૂટ, ચોકો ચિપ્સ, ચોકલેટ, જેલી એ ઉમેરી અને પાછું બીટ કરવાનું છે. જેટલું બેટર છે એનાથી 3 ગણું એ થઈ જશે, એટલું એ ફૂલશે. પછી એમાં ફરીથી પાછું ચોકો ચિપ્સ ને ચોકલેટના ટુકડા ઉમેરવાના છે. પછી સેટ કરવા માટે એને મૂકવા અને ત્યારબાદ વધેલું ડ્રાયફ્રૂટ છે એ બધું ઉમેરી અને સરખું એને હલાવી અને ત્યારબાદ ઉપરથી જેલીના ટુકડા નાખી અને 7-8 કલાક સુધી ફ્રીજમાં મૂકી દેવાનું છે. 7-8 કલાક પછી આપણો અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ છે એ તૈયાર થઈ જશે. તો ખાવામાં મસ્ત લાગે છે.